નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 15 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો 2000ના હપ્તાને લઈ મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં મિત્રો ચૂંટણી પૂરી થઈ ગઈ છે, ત્યારે હવે મિત્રો ખેડૂત ભાઈઓ 17મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। ખેડૂતોને મિત્રો સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે, જેની મિત્રો તૈયારીઓ લગભગ અંતિમ તબક્કામાં છે। હવે મિત્રો ટૂંક જ સમયમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં મિત્રો 2000 રૂપિયાનો 17મો હપ્તો મોકલવામાં આવશે, જેના કારણે લોકોને બમ્પર લાભ મળશે। મિત્રો એવું માનવામાં આવે છે કે આ હપ્તાથી લગભગ મિત્રો 12 કરોડ ખેડૂતોને સીધો ફાયદો થાય છે। જોકે મિત્રો હપ્તાની રકમ ક્યારે જાહેર કરવામાં આવશે તેની હજુ તારીખ સરકાર દ્વારા સત્તાવાર મિત્રો જાહેર કરવામાં આવી નથી। મીડિયા રિપોર્ટ્સમાં મિત્રો 20 મેથી જૂન મહિના સુધી ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે ગમે તે તારીખ હોઈ શકે છે। તે મિત્રો મોટી ભેટ સાબિત થઈ શકે છે। જો તમે મિત્રો હપ્તાનો લાભ મેળવવા માંગતા હો તો તમારે મિત્રો પીએમ કિસાનના મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ કરી લેજો, નહીં તો પૈસા અટકી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ત્રીઓ માટે મિત્રો નવી યોજના શરૂ કરવામાં આવી ગઈ છે, જેની મિત્રો વાત કરીએ તો તે માતૃશક્તિ યોજના છે। આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓ તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર મિત્રો કઠોળ, ખાદ્યતેલ તેમજ મિત્રો તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ મિત્રો આપવામાં આવશે। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને મિત્રો 730 દિવસ સુધી એટલે કે મિત્રો 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે। આમ મિત્રો કુલ 3 વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે। આ યોજના હેઠળ મિત્રો 3 થી 6 વર્ષ સુધી નાના બાળકોને આંગણવાડીમાં મિત્રો સુખડી પણ આપવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે મિત્રો 3000 રૂપિયાની સહાય। જો મિત્રો તમે પણ 12 પાસ છો તો તમને મિત્રો સરકાર આપશે દર મહિને 3000 રૂપિયા। રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને મિત્રો 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે મિત્રો વાર્ષિક આવક મિત્રો 4 લાખથી ઓછી હોવી જોઈએ। તમારા ઘરમાં મિત્રો કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને મિત્રો તમે 12 પાસ હોવા જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે મિત્રો એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જે મિત્રો ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું મિત્રો લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો, આ બધા જ મિત્રો ડોક્યુમેન્ટ કરી અરજી મિત્રો સબમિટ કરવાની રહે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો કોંગ્રેસની નવી ગેરંટીઓ જાહેર થઈ ગઈ છે। લોકસભા ચૂંટણી 2024ના મિત્રો ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ સમાપ્ત થઈ ગયું છે અને મિત્રો બાકીના 4 તબક્કા માટે મિત્રો મતદાન થવાનું બાકી છે। તે પહેલાં મિત્રો રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે વિવિધ વચનો આપી રહ્યા છે। આ ક્રમમાં મિત્રો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કોંગ્રેસ સરકારમાં સત્તામાં આવશે તો પહેલાં મિત્રો 80 દિવસમાં 30 લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મિત્રો તેમણે લખ્યું હતું અને વિડીયો પણ શેર કર્યો હતો। તેમણે કહ્યું હતું કે દેશના યુવાનો 4 જૂને ઇન્ડિયાની સરકાર બનવા જઈ રહી છે અને અમારી ગેરંટીઓ છે કે 15 ઓગસ્ટ સુધીમાં અમે 30 લાખ ખાલી સરકારી જગ્યાઓને ભરતીનું કામ શરૂ કરી દઈશું। નરેન્દ્ર મોદીના ખોટા પ્રચારોની વિચલિત ન થાઓ, તમારા મુદ્દાઓને વળગી રહો, ઇન્ડિયાની સાંભળો, નફરત ન કરો, નોકરી પસંદ કરો। તેમણે મિત્રો વધુમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તમને કહ્યું હતું કે તેઓ 2 કરોડ યુવાનોને રોજગાર આપશે, તે જૂઠું બોલ્યા છે। નોટબંધી કરી, ખોટા જીએસટી લાગુ કર્યા અને અદાણી જેવા લોકો માટે તમામ કામ કર્યા। 4 જૂને ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે। 15 ઓગસ્ટ સુધીમાં મિત્રો 30 લાખ યુવાનોને રોજગાર આપવામાં આવશે।
આવશે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. તો તમે મિત્રો સરકારમાં કોને જોવા માંગશો, રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદીને? તમારું મંતવ્ય મિત્રો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે મિત્રો સારા સમાચાર સામે આવી ગયા છે. રાજ્યના ખેડૂતો માટે મિત્રો સારા સમાચાર એ આવ્યા છે કે જેમાં મિત્રો હવામાન શાસ્ત્રીએ અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી છે. તેમાં અખાત્રીજના દિવસે નેતૃત્વના પવનની સંકેતની આગાહી કરી હતી, જેમાં મિત્રો નેતૃત્વના પવનનો વહેલાસર ચોમાસું બેસશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું. અને આગળ જણાવતા કહ્યું હતું કે મિત્રો ગુજરાતમાં ચોમાસું મૃગ શીર્ષ નક્ષત્રમાં બેસશે, તેમજ મિત્રો 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહ બદલાશે. તથા મિત્રો તેમણે જણાવ્યું હતું કે 8 જૂનથી ચોમાસાની શરૂઆત વંટોળ સાથે થશે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કોલ ફોરવર્ડિંગને લઈને મિત્રો રાતોરાત નિર્ણય કરવામાં આવી ગયો છે. 15 એપ્રિલ 2024 પછી મિત્રો દેશમાં કોલ ફોરવર્ડિંગની સેવા બંધ કરી દેવામાં આવી છે. આ મામલે મિત્રો દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને USSD આધારિત મિત્રો કોલ ફોરવર્ડિંગ સેવા બંધ કરવાનો મિત્રો આદેશ આપી દીધો છે. મિત્રો 15 એપ્રિલ પછી તમે કોલ ફોરવર્ડિંગ જોવા તમને મળ્યું નહીં હોય. દેશમાં મિત્રો દરરોજ ઘણી ઓનલાઈન છેતરપિંડીઓ થાય છે, તેને મિત્રો રોકવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો હતો, જેને લઈને એક નોટિસ પણ મિત્રો જારી કરવામાં આવી હતી. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિક સિગ્નલને લઈને મિત્રો મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે. અમદાવાદમાં મિત્રો આશરે 100 સિગ્નલો ઉપર બપોરે મિત્રો 12 થી 4 બંધ કરવામાં આવશે. કાળઝાળ ગરમી શરૂ થતાં ટ્રાફિક બ્રાન્ચ દ્વારા શહેરીજનોના હિતમાં મિત્રો નિર્ણય લેવામાં આવી ગયો છે. 4 રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ તૈનાત રખાશે. ઉનાળાની હજી મિત્રો શરૂઆત થઈ છે, ત્યાં તો મિત્રો અમદાવાદના બપોરના કાળઝાળ ગરમીના કારણે લોકો મિત્રો શેકાઈ રહ્યા છે. ત્યારે મિત્રો ભર બપોરે ટ્રાફિક સિગ્નલ ઉપર હેરાન થવા વાહન ચાલકો હવે મિત્રો રાહતના સમાચાર માટે ટ્રાફિક વિભાગે મિત્રો નિર્ણય લઈ લીધો છે. હવે મિત્રો આગામી દિવસોથી શહેરના મિત્રો સિગ્નલો ઉપર વાહન ચાલકોને મિત્રો તડકો નહીં નડે, કારણ કે મિત્રો શહેરના 305 સિગ્નલોમાંથી 100 જેટલા સિગ્નલો બંધ કરવામાં મિત્રો આવશે. એટલે કે મિત્રો આ સિગ્નલો ઉપર યલો બિંકરો જ માત્ર ચાલુ રહેશે, જ્યારે લાલ બિંકર મિત્રો બંધ કરવામાં આવ્યું છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દસ્તાવેજોની નોંધણીમાં મિત્રો ફેરફાર કરવામાં આવ્યા છે. નવા પરિપત્ર મુજબ અત્યાર સુધી મિત્રો દસ્તાવેજો તૈયાર કરનારનું નામ, સરનામું, ધંધો અને મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન ન હતો, પરંતુ મિત્રો 1 એપ્રિલથી આ તમામ વિગતો આપવાની રહેશે. આ પરિપત્રની નકલ મિત્રો રાયભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં મિત્રો મોકલી આપવાની હોય છે. અને મિત્રો તેમને આ નિયમ મિત્રો 1 એપ્રિલથી ફરજિયાત તરીકે મિત્રો લાગુ કરવામાં મિત્રો આવી ગયો છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો SBIના ગ્રાહકો માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે. SBIએ મિત્રો દેશના 40 કરોડથી વધુ લોકોને મિત્રો મોટો ઝટકો આપી દીધો છે. મોંઘવારી સામે મિત્રો ઝઝૂમી રહેલી સામાન્ય જનતા હવે SBIની ATM ડેબિટ કાર્ડ્સની સેવાનો ઉપયોગ કરવા માટે પહેલાં કરતાં મિત્રો 75 રૂપિયાનો ખર્ચવા પડશે. નવા શુલ્ક મિત્રો 1 એપ્રિલ 2024માં મિત્રો લાગુ કરવામાં આવી ગયા છે. હવે મિત્રો અલગ અલગ કાર્ડ ઉપર 350 આજુબાજુ મિત્રો ચાર્જ હવે તમારે મિત્રો ચૂકવવો પડશે, જે મિત્રો જનતાને માર પડ્યો છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને હવે પશુ ખરીદવા માટે 60,000 રૂપિયાની લોન મળે છે. જેની મિત્રો વાત કરીએ તો દેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રગતિ માટે મિત્રો સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો માટે મિત્રો સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજી પણ વિકસાવી રહી છે. હવે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે મોટા પાયે મિત્રો કામ કરવામાં પણ આવી રહ્યું છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના મિત્રો તમે તેના મહત્વપૂર્ણ પગલામાંનું એક છે. આ યોજનાના મિત્રો નાણાંથી લગતી મિત્રો પશુપાલકોની ચિંતા દૂર થાય છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો પશુપાલકોને બેંક તરીકે કોઈપણ ગેરંટી વિના 1,60,000 રૂપિયાની લોન મળે છે. જોકે મિત્રો લોનની રકમ 3 લાખ સુધી વધારી પણ શકાય છે. આ લોન ઉપર મિત્રો ખેડૂતોને વ્યાજ પણ ચૂકવવું પડે છે. જો તમે મિત્રો સમય મર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી પણ કરો છો તો મિત્રો સરકાર દ્વારા મિત્રો 3% રિબેટ પણ આપવામાં આવે છે. એટલે કે મિત્રો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે
તો આ લોન મિત્રો તમને 4% દરે વ્યાજ ચૂકવવું પડે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ચોમાસું નજીક આવી રહ્યું છે, તેવામાં મિત્રો ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર સામે આવી ગયા છે। કેમ કે મિત્રો ખેતરમાં ટાંકો બનાવવા માટે સરકાર 75,000 રૂપિયાની સહાય આપી રહી છે। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી મિત્રો આપવામાં આવે છે 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય। મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો મિત્રો 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને મિત્રો કુલ ખર્ચના 75% અથવા તો મિત્રો 75,000 રૂપિયાની સહાયના ભાગરૂપે મિત્રો આપવામાં આવે છે। જ્યારે મિત્રો આ યોજના માટેના ખેતીવાડીની વેબસાઇટ ઉપર એટલે કે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવામાં પણ આવે છે। ટૂંક જ સમયમાં મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવામાં આવશે, જેની માહિતી મિત્રો તમને અમારી ચેનલ થકી જોવા મળી રહેશે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।